વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો. તો સવારમાં વાગી ગયા છે 8:45 અને 8:45 થતાં જ આપણી થઈ ગઈ છે મોર્નિંગ. ચકાચક રેડી થઈ ગયા છીએ આપણે બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે, પણ ઓલરેડી બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો આજે યંશુભાઈને રજા રાખી છે, કેમ કે યંશુભાઈને છે આજે CETની એક્ઝામ. તો એક્ઝામ આપવા જવાનું છે બીજી સ્કૂલ પર. તો જય શ્રી રામ, જય માતાજી. શરૂ કરીએ ભગવાનના નામની સાથે આજનો નવો બ્લોગ. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. આજે મોજમાં છે થોડાક. જો ઘરે વાગી ગયા છે 2:15. યંશુભાઈની એક્ઝામ CETની પૂરી થઈ ગઈ છે અને યંશુભાઈ જો કેટલા મોજમાં છે. ચાળા લખણીઓ છે, પછી માર ખાશે પાછો. ચાલો તો હવે જઈશું ઓફિસ પર, કે વાગી ગયા છે 2:15. ડિનર લેવામાં થોડું લેટ થઈ ગયું હતું આજે. યંશુભાઈને હતી એક્ઝામ, તો મેડમજી અમિતાભ બચ્ચનની જેમ બેસી ગયા છે. આવજો, બાય બાય. ઓફિસે જવું, સાફ સફાઈ કરવા આવું છે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને મેડમ થઈ ગયા છે શસ્ત્રો સજાવીને રેડી ડિનર બનાવવા માટે. આ બધા શસ્ત્રો જ કહેવાય તમારા. હા, મ્યાનમાંથી તલવાર કાઢી છે. હીરવા બેન આવી ગયા છે. હીરવા કેમ ડીશ? અને જુઓ યંશુભાઈ ફ્રેન્કીની મજા લઈ રહ્યા છે, પણ મેડમે એક ભાખરી અને 2 મોટી મોટી જમ્બો ફ્રેન્કી આટી ગયા છે મેડમ. હે ને યંશુ? 2 આટી ગઈ ને મોટી મોટી છે ને. ચાલો ચીકુનું જ્યુસ બની ગયું ફ્રેન્કી આટા પછી. જોયું ને તમે? એક ભાખરી ઉપર 2 મોટી જમ્બો ફ્રેન્કી. પાડો આડો પડી જાય. છે ને આટલું તો છે ને, ઓલો અજગર ઓગળી જાય ને પછી હલતો નથી. બોલો, અમારા મેડમ જો પાડો આડો પડી જાય ને એટલું ખાઈ જાય, પછી એમ કે ઓહો યુ. પેલા કીધું ને, એક દિવસ હાલમાં જાય ને 15 દિવસ ખાય. હમણાં થી તો હાલવા જવાનું બંધ છે. આપણે આમને કાતર મારે છે, આપણો વારો વળવાનો છે. બહુ બોલવું નથી આપણે, ખોટું માર ખાવો એની કરતાં બોલવું નહીં. બોલવું બહુ સારું નહીં. બારીમાં બબલી બેઠી હતી. તો ગાઈસ, એમ કહેવાય કે બેટા કરતાં અત્યારે ડેટાનું મહત્વ વધી ગયું છે અને લોકો કરતાં કંપનીના લોગોનું મહત્વ વધી ગયું છે. બરાબર છે ને? અત્યારના સમયમાં ભાઈ બહુ બોલાય નહીં, બોલવાનું બહુ સારું નથી, કેમ કે લોકોનું કાંઈ મહત્વ નથી, લોગોનું મહત્વ વધી ગયું છે. અને યંશુભાઈ, તમે છે ને મોટા થઈને કમાવામાં ધ્યાન આપજો, બાકી વાપરી તો હું ગમે ત્યાં નાખીશ, સમજ્યા? ને મેડમ છે ને વાપરવાના એક્સપર્ટ. બરાબર છે ને? ગમે ત્યાં વાપરી નાખશે. બાકી હે જો હાથમાં હિસાબ લખી રાખ્યો છે કે હાથમાં લેવાના છે. ઘરે આવીએ ને એટલે લાવો પૈસા. ઘરેથી બહાર જાય ને એટલે લાવો પૈસા. હા, હું
ભાઈ પાસે કોઈ દી હિસાબ માગવો જ નહીં. અમુકના 5,000 દેવાના જ નીકળે. હા એ વાત બરાબર છે. ગમે ત્યારે હું પૈસા આપું ને એટલે હિસાબમાં દેવાના જ નીકળે. વધતું ક્યારે કાંઈ હોય જ. વાત બરાબર છે. પણ સ્વામીએ એમ માટે કીધું હતું કે ખોટી કોઈ પણ શું કહેવાય માંગણી કરશો નહીં એમ. જી હમ હમ પછી ઘર સાફ કરાવવું હોય છોકરીએ સાથે કરાવવું. પછી ચોખ્ખું સાફ. પછી જ્યારે કોર્ટમાં હાથ થાય ને એ ચોખ્ખું સાફ. અમારું ખિસ્સું સાફ કરવું હોય તો એ લેડીઝનું કામ એમ. બધી જગ્યાએ સફાઈ બહુ સારી કરે. એકદમ ચકાચક સફાઈ કરનાર. કેવી રીતે ખબર છે? આમ જોવો તો કરતો કે કેવી રીતે એને સાદું સીધું વધારે ભરાઈ ગયું હતું ને સીધું મોઢું ગજબ. હા સફાઈમાં છે ને લેડીઝો બહુ માસ્ટર હોય. હવે જ્યારે કોઈ પણ વસ્તુ સફાઈ આમ મંદિરની સફાઈ જુઓ, પછી આપણે ઘરની સફાઈ જુઓ, પછી આપણા જેન્ટ્સના ખિસ્સાની સફાઈ જુઓ, બહુ ફર્સ્ટ ક્લાસ સફાઈ કરે. એવું કંઈ ઘટે જ નહીં હો ભાઈ. 5 સ્ટાર સફાઈ કરી હોય ને તો કોર્ટની સફાઈ કરી. જો હજી જો હાલતા ને ચાલતા ઓલા યંશુનો નાસ્તો આવ્યો છે ને એ રીતે પૂરો કરી દે છે. કરડ જ્યારે પણ જો આ બ્લિંકિટની બેગ પાસે જાય ને એટલે હાથ મારતી આવે. છોકરાની છે અને તમે દાબી જાઓ છો. 5 બોલ પડ્યા હતા ને એમાં. હા. ચીઝ વાળા એ ખાધા. આ તો એ શું કામ ખાવું જોઈએ? યંશુની વસ્તુ છે. કેટલા પડી ગયા હતા? હા એમાં 2 વૈધા છે ત્યાં. તો એટલા બધા તું ખાઈ ગઈ? નહીં આ. બધેલા તોડેલા હતા ઈ. યંશુભાઈ કોણ ખાઈ ગયું? આ કે તું? તોડેલા હતા. બરાબર. તૃષા દીદી તારી માટે લાવી છે કે એની માટે? પણ ખાધા કોણે? તે કોણે ખાધા? પણ ચાલતા ને ચાલતા ત્યાં હાથ તો તું મારી દેવા. જ્ઞાની સાવરનું. જ્ઞાની સાવરનું. જ્ઞાની સાવરનું તમારે હાથ મારવા દો. જ્ઞાની સાવરનું. હાથ મારી દઈશ કા? બોલો છોકરા નાસ્તો છે ને હાથ મારતી હોય. હજી તો એક ભાગ બે મોટી જબ્બો ફેંકી આવી ગઈ તો હજી એમાં હાથ મારે. હા એટલે જ ખાતું. હમ બેઠા થઈ એ જાય. પપ્પા, આખું એ તારે આવવાનું નહીં. હમ. આવવાનું નહીં. તમારી માટે રસ્તો ત્યાં બંધ છે. આખું તારો નથી, મારો ને. એ રસ્તો તમારી માટે બંધ છે. આનું જ લાગતું પૂરું થાય એવું. થઈ જશે. ભાઈ સાહેબ છે ને આવી રીતે આમ આટા મારતા મારતા જ ખાતા હોય. પછી કે હવે નથી ભાવતું. ત્યારે કેટલા પડેલા તોડેલા હતા મેં તમને બતાવ્યા. ત્રણ હતા ને હમ તોડેલા. હમ ઓય, તે મોટા. કેટલા હતા? આપણે મારવાના હતા. બાકી બાજુ નાસ્તો ગઈકાલે આવ્યો ને આજે તો લગભગ ઓલમોસ્ટ પૂરો થવામાં છે. ફ્રેન્ડ્સને બોલાવીને સફાચટ કરી નાખ્યો છે. ફ્રેન્ડ્સને ખવડાવ્યું છે. કાંઈ વાંધો નહીં, ખવડાવ્યું ને જીવ મોટો હોવો જોઈએ. બીજું શું હોય હે ને? ચાલ. આ દેવ નો ખવડાવે. એ તો ખવ ચાવલનું એક પેકેટ તોડી નાખ્યું. ના એમ ખાય છે પણ ખવડાવે છે બધા. બધાને ખવડાવીને ખાય છે એટલે કાંઈ વાંધો નહીં. ભલે ખાય મજા કરે હે ને? ખાય પીને જલસો કરવા તો બીજું શું હોય? આપણે સોમવારે આમંત્રણ આવી ગયું છે. ઓપનિંગમાં જવાનું છે ને. આવો ભાઈ ખાલી એક પર્સનલ એકનું જ આમંત્રણ છે એટલે કોઈએ ત્યાં પાછળ ગાડી પાછળ ચોંટે ના જવું. સાંજે જવાનું છે ફર્સ્ટ ક્લાસ. સમજો પાછળ ચોંટી ગયો સમજો. ઓય સોમવારે છે આમ જો ફ્રીજમાં જો ફ્રીજમાં દેખ 5 વાગે સોમવારે છે. જવાનું આપણે. ના ભાઈ કોઈને આવવાનું નથી. બરાબર છે? ત્યાં આપણે એકને જ આમંત્રણ છે. ચાલો સાથે શેર કર્યો છે આજનો અમારો દિવસ અને આજનો આપણો આ બ્લોગ થ્રુ તમને અમારો આજનો દિવસ
રજૂ કર્યો છે. તો આઈ હોપ તમને અમારો આજનો આ દિવસ અને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને અમારો આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળે છીએ કાલે પાછા નવા એક ધમાકેદાર વિડીયો સાથે. તો ત્યાં સુધી રજા આપશો. તો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, સારા સપના જોતા રહો અને એને પૂરી કરવાની મહેનત પણ કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.